આ સ્પ્લેન્ડર BS6 મારી પાસે આવી છે. એ છે ને એમ ચાલુ કરે ને એટલે બંધ થઈ જાય. જોજો ક્લચ દબાઈ. આવી રીતે બંધ થઈ જાય. હવે એ હોનો ફોલ્ટ છે. એન્જિન ચેક લાઇટ બી નહીં આવતી, આવે પણ જતી રહે તરત ચાલુ થતા વારમાં. એટલે એ હોનો ફોલ્ટ છે, એ તમને બતાવીશ મેં. જે આ ટાંકી તરફ બેક એંગલ સેન્સર આવે ને એનો ફોલ્ટ છે. એને છે ને ડાયરેક્ટ કરવા માટે એને ખાલી બીજું કંઈ કરવાનું નહીં આવતું, એને ખાલી ખોલી જ નાખવાનું આવે છે. એનું સોકેટ કાઢી નાખવાનું. જો આ બેક એંગલનું સેન્સર ખરું ને એનું સોકેટ એમ કરીને કપલર એનું કાઢી નાખવાનું. કાઢી નાખ્યું. ચાલુ થઈ ગઈ અને લાઇટ ચાલુ રહેશે. એ આપણી જે એન્જિન ચેક લાઇટ ખરી ને એ ચાલુ રહેશે. એને બંધ કરવા માટે, લાઇટને બંધ કરવા માટે આપણે સેન્સર આપણે બદલવું પડશે. બેક એંગલ સેન્સર બદલવું પડશે એની અંદર. એટલે કદાચ આવું કંઈ તકલીફ આવે તમારી ગાડીમાં કે ચાલતા ચાલતા બંધ થઈ જાય અને ચાલુ થાય તરત જ પાછી બંધ થઈ જાય, એટલે એનું બેક એંગલ સેન્સર ખરાબ થઈ ગયું અને એ પોઝિશનમાં લાઇટો બી નથી આવતી. સ્પ્લેન્ડરમાં લાઇટ બી નહીં આવતી કે આપણને ખબર પડે. કમ્પ્લીટ થઈ ગઈ ચાડી. મેં કદાચ પાછું જોવું હોય તમારે તો મેં આ સોકેટ નાખીને બતાવું. સોકેટ નાખી દીધું. ગાડી સ્ટાર્ટ કરશું. બંધ થઈ જશે. ચાલુ થશે પણ બંધ થઈ જશે. આવી રીતે બંધ થઈ જશે. આવી રીતે બંધ થાય એટલે આ બેક એંગલ સેન્સર એનું ગયું. થેન્ક યુ. અમારા વિડીયોને લાઈક કરો, ફોલો કરો અને હારી કમેન્ટ કરો જેથી